સમાચારમાં વાત કરીએ તો પાટણથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે। HNG યુનિવર્સિટી જમીન વર્તનમાં કેસમાં હુકમ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। 40 વર્ષથી ચાલતા જમીન વર્તન કેસમાં હુકમ કરાયો છે। તો સાથે જ કહી શકાય કે સિવિલ કોર્ટે કર્યો યુનિવર્સિટીને જંગમ મિલકત જપ્તીનો હુકમ। યુનિવર્સિટી દ્વારા ખેડૂતોની જમીનનું વળતર ચૂકવવાતા હુકમ કરવાયો છે। તો સાથે જ કહી શકાય કે હાઈકોર્ટના આદેશ મુજબ પાટણ સિવિલ કોર્ટે જપ્તીનો આદેશ કર્યો છે। રૂપિયા 11.56 કરોડની જંગમ મિલકત જપ્ત કરવાનો કોર્ટે હુકમ કર્યો છે। તો સિવિલ કોર્ટના જજ અરજદારો અને વકીલો HNG યુનિવર્સિટી પહોંચ્યા હતા। જપ્તીનો હુકમ થતાં યુનિવર્સિટીના સત્તાધીશો દોડતા થયા હતા। તો યુનિવર્સિટીના સત્તાધીશો સાથે જ અરજદાર અને વકીલ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી। બેઠક મળી હતી અને આ બેઠકમાં ચર્ચા બાદ કોર્ટના નામનો ચેક યુનિવર્સિટીએ બેલીફને આપ્યો હતો। તો કોર્ટના આદેશના હુકમનું ઉલ્લંઘન કર્યાનો વકીલે આક્ષેપ કર્યો છે। પાટણમાં HNG યુનિવર્સિટી જમીન વળતર કેસમાં હુકમ કરવામાં આવ્યો છે। 40 વર્ષથી ચાલતા જમીન વળતર કેસમાં હુકમ કરાયો છે। તો સિવિલ કોર્ટે કર્યો યુનિવર્સિટીને જંગમ મિલકત જપ્તીનો હુકમ કરવામાં આવ્યો હતો। અરજદાર જોડે ચર્ચા કરી શું બાબત છે? છેલ્લા 20-25 વર્ષથી હું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સેનેટ તરીકે સંકળાયેલો છું। અત્યારે આ વિસ્તારનો પ્રતિનિધિ છું। યુનિવર્સિટીએ ને જપ્તી કરવાની કોર્ટે આદેશ કર્યો અને યુનિવર્સિટીની જપ્તી થાય કે યુનિવર્સિટીની જંગમ મિલકતની જપ્તી થાય એ સમગ્ર ઉત્તર ગુજરાત માટે અને સરકાર માટે નામોશી ભરી બાબત કહેવાય। સૌથી પહેલાં તો યુનિવર્સિટીના સત્તાધીશો એના વકીલોને મારે કહેવું છે કે 1-2 મહિના પહેલાં તમને નોટિસ મળી હોય અને એના ઉપર કોઈ કાર્યવાહી ના થાય અને તમારી ભૂલના લીધે સરકાર બદનામ થાય, યુનિવર્સિટી બદનામ થાય અને સમગ્ર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ બગડે એ બાબત યોગ્ય નથી। તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરી અને વર્ષોથી જે ખેડૂતો પોતાની મોંઘી મૂલી જમીન આપી અને હજુ સુધી એમને એમનું વળતર મળ્યું નથી, તાત્કાલિક એનું વળતર ચૂકવી દેવું જોઈએ। વીસી જોડે આપની શું ચર્ચા થવા પાડી? વીસી જોડે જે પ્રમાણે ચર્ચા થઈ કે કોર્ટનો હુકમ હતો એ વાદી નાદોલિયાના નામનો હતો અને યુનિવર્સિટીએ કોર્ટના નામનો ચેક આપ્યો છે। કાયદાકીય રીતે આ યોગ્ય બાબત નથી। યુનિવર્સિટીનો જો ઈરાદો નેક હોય તો એમને ખેડૂતના નામનો ચેક આપવો જોઈએ અને આ બાબતે હું સરકારમાં પણ ચર્ચા કરવાનો છું કે સરકારે દખલગીરી કરી અને ખેડૂતોને આટલા વર્ષથી જે પૈસા માટે કોર્ટના ધક્કા ખાવા પડે એ યોગ્ય નથી। ખેડૂતોના હિતની વાત કરો છો ત્યારે ખેડૂતોને એમની સાચી રકમ, એમના અધિકારની રકમ ચૂકવી દેવી જોઈએ। એટલે જમીન વળતર કેસમાં ક્યાંક ના ક્યાંક યુનિવર્સિટી ખૂબ ગંભીર બેદરકારી ગણી છે। ચોક્કસ ગંભીર બેદરકારી એટલા માટે ગણી શકાય કે 1.5 મહિના પહેલાં જ્યારે કોર્ટે તમામ પુરાવા સાથે, ગણતરી સાથેના પરિસ્થિતિ સાથે યુનિવર્સિટીને તમામ પુરાવા આપ્યા હોય તો એ ગણતરી સાચી છે કે ખોટી છે એ યુનિવર્સિટીના અધિકારીઓએ તપાસ કરી લેવી જોઈએ। જ્યારે કોર્ટે હુકમ કર્યો અને સ્ટે લેવા જાય અને એવી આર્ગ્યુમેન્ટ કરે કે અમારે ગણતરી કરવાની છે, ગણતરી ખોટી છે, આ બાબત યોગ્ય નથી। યુનિવર્સિટીના અધિકારીઓની ગંભીર બેદરકારી છે। ધારાસભ્ય વીસી ને તમે લોકો જે અંદર ચર્ચા કરી રહ્યા છો, ચર્ચાની અંદર શું નિવેડો આવ્યો છે? ચર્ચામાં એવું રહ્યું, વીસી સાહેબને એવું કહેવું હતું કે અમે ચેક આપીએ છીએ, પણ સવાલ અહીંયા ચેકનો નથી। જો ખરેખર એમની દાનત એવી હોત કે ચેક આપવો છે, ખેડૂતો પૈસા ચૂકવવા છે, તો એ આજે 4 વાગ્યા પહેલા નામદાર કોર્ટમાં ચેક જમા કરાવી શક્યા હોત। નામદાર કોર્ટે કહ્યું, મેં પણ કહ્યું કે તમે ચેક જમા કરાવો એટલે તમારે વોરંટી ભજવણીની જે પ્રોસેસ છે એ અટકી જાય, પણ એ કોઈ ચેક આપવા માટે તૈયાર ન હતા। એમને ગમે તે હિસાબે એની હાવ આ ભજવણી ઠેલવી હતી એટલે અલગ અલગ જગ્યાથી ફોન કરી પ્રેશર કરાવતા અને છેવટે 5:45 વાગે કાર્યવાહી ચાલુ થઈ પંચનામાની, જપ્તીની પંચનામાની। તો એમાં એમને કહ્યું કે 2 માણસો તમે તમારા આપો પંચો, અમે કામગીરી ચાલુ કરીએ। તો હવે એ વખતે ચેક લઈને આવ્યા કે અમે ચેક આપીએ છીએ। હવે ચેક લેવા માટે આમાં કોઈ જોગવાઈ નહીં, વોરંટમાં ચેકનો કોઈ ઉલ્લેખ જ નથી કે તમારે ચેક લઈને પાછા આવો। વોરંટમાં તો સ્પષ્ટ ઉલ્લેખ છે તમારે જપ્તી વોરંટ જંગમ મિલકતની જ જપ્તી કરવાની છે, એમાં જ શબ્દ છે ઓર્ડરમાં। એનો મતલબ એ છે જંગમ મિલકત છે, બીજું કશું જપ્ત કરવાનું નથી। પણ હવે આજે એવું કહે છે કે અમે તમને ચેક આપીએ છીએ કાલની તારીખનો, એ ચેકનો કોઈ મતલબ નથી।
હાલ આપણે ચેક સ્વીકાર્યો કે નહીં સ્વીકાર્યો? ચેકનો ચેક સ્વીકાર્યો છે, બેનિફિટ સ્વીકાર્યો છે, પણ એના માટે અમે રાજી નથી. અમારે ચેક સ્વીકારવા માટેનો કોઈ અમારો આશય નથી. ચેક કોના નામનો આપવામાં આવ્યો છે? ચેક કોર્ટના નામે આપવામાં આવ્યો છે. આપનું આગલું ડિસિઝન શું રહેશે? અમારું ડિસિઝન એવું છે, અમારો તો ભરોસો એ છે, અમને શંકા છે કે જેવો આ કોર્ટમાં કાલ ચેક જમા થશે એટલે આ કોર્ટમાં આ મેટરમાં સ્ટે આવી જશે હાઈકોર્ટથી, અને આ મેટર જે છે ને એ પછી ખોરંબી પાડવામાં આવશે. એમાં સમય ઘણો બરબાદ થશે અને જે અરજદાર છે એને પૈસા મળવા સમયસર એ મુશ્કેલ કામ છે. કોર્ટના અને હુકમ મુજબ તો જંગમ મિલકત જપ્તીનો હતો, તો ચેક સ્વીકારવો કેટલો યોગ્ય છે? એ યોગ્ય જ નથી. એનું કારણ કે જંગમ મિલકતમાં જંગમ મિલકતનો જે વોરંટ છે, જપ્તી વોરંટ, એમાં ચેક સ્વીકારવાનો કોઈ ઉલ્લેખ જ નથી. એટલે તેમ છતાં બી ચેક સ્વીકારવામાં આવે છે. કોર્ટનો અનાદર કહેવાય ને? કોર્ટનો જે જંગમ મિલકતનો જે ઓર્ડર છે એનો અનાદર છે અને એના વિરુદ્ધની કામગીરી છે. એમને ચેક જમા કરાવતો હતો, કોર્ટમાં રજિસ્ટ્રાર સમક્ષ જમા કરાવવો પડે છે.